હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આની પહેલાં ગુજરાતી મૂવી તો મેં ઘણા જોયા છે, પણ મને એવું થાય કે હું મારા રિવ્યૂ કોઈને શેર કરી શકતી હોય ને કે ભાઈ આ મૂવી તો મસ્ટ વોચ છે, કે તમારે જોવી જ જોઈએ. આમાં જે મેસેજ છે એ કશામાં નથી. એ મારે બધાને કહેવું છે. આજથી હું કંઈક મૂવી રિવ્યૂ સ્ટાર્ટ કરી રહી છું કે હું મારા વિચારો જણાવી શકું લોકોને, કે એ લોકો એ મૂવી જોવા માટે કદાચ પ્રેરિત થઈ શકે. તો આજે હું મૂવી રિવ્યૂ સ્ટાર્ટ કરી રહી છું ધબકારો મૂવીથી, જે અભિષેક જૈન સરે બનાવી છે. અને એમાં મેઇન કેરેક્ટર છે દેવેન ભોજાની સર, જેમનું કેરેક્ટરનું નામ છે અશોક પટેલ, અને એક બિઝનેસમેન છે. અને એમનું કેરેક્ટર સ્ટાર્ટિંગમાં જોઈને તમને એવો ગુસ્સો આવશે ને કે શું આ માણસ વિલન છે, કે આટલા પર્સનાલિટી કેવી રીતે હોઈ શકે. પણ એમની સાથે એવી કંઈક ઘટના બને છે, જો હું સ્પોઇલર નથી આપી રહી, પણ એમની સાથે એવી કોઈ ઘટના બને છે, એના પરથી એ પશ્ચાતાપની જર્ની જે એમની સ્ટાર્ટ થાય છે. એમાં આર્જવ ત્રિવેદી, તેજલ પંચાસરા મેમ અને કુમુદ સરનો જે એમની સાથે સ્ક્રીન પ્રેઝન્સ છે એ બહુ જ સારી રીતે સ્ક્રીન પર ગોઠવાયેલો મળશે, જે અભિષેક સરને બહુ જ સારી રીતે આવડે છે કે સ્ક્રીન પ્રેઝન્સ પર કેવી રીતે લઈ જવી એ વસ્તુ, કઈ વસ્તુ પર લોકો ઇમોશનલ થશે કે પછી કઈક વસ્તુ પર હસશે. કેમ કે એમને આગળ હિલારો પણ બનાવી છે ઇમોશનલ મૂવી, અને ઉમરો પણ બનાવી છે જે કોમેડી ઇમોશનલ છે. એમને એક સ્ક્રીન પ્રેઝન્સનો બહુ સારી રીતે ખ્યાલ છે. અને તમે જો ઉમરો મૂવી જોઈ હોય તો તમને ખબર છે કે આર્જવ ત્રિવેદી સર અને એમનો સ્ક્રીન પ્રેઝન્સ કેવો સરસ છે. તો આ મૂવીમાં પણ એમનો એક ઇમ્પેક્ટફુલ રોલ છે. અને એમાં આગળ તમે સ્ટોરીમાં જોવા જાવ તો એ પશ્ચાતાપની જર્ની તમે જીવંત લાગશે. તમે એ જીવી રહ્યા છો એવું તમને ફીલ કરાવશે દેવેન સરે. અને આનો મેઇન હેતુ જોવા જઈએ તો ક્ષમા. તમે સોરી કોઈને બોલવા ખાતર બોલી દેતા હશો, પણ જે એકચ્યુઅલ ફીલ થવું જોઈએ તમને કે માફી માંગવું શું છે. તમે કરતા કંઈક વસ્તુ કરી દેતા હોય, પણ એના વિશે તમે કોઈને કહેતા નહીં હોય કે સોરી, તમે ફીલ નહીં કરતા હોય એ મોમેન્ટ, પણ કોઈના માટે સોરી એ કેટલું મોટું ઇમ્પેક્ટ હોઈ શકે એમના જીવનમાં. પણ એક વસ્તુ એ પણ છે કે ટાઈમ ગયા પછી સોરીનો કોઈ મહત્વ નથી. તો આ મૂવી તમને એ બતાવે છે કે તમારે એ જે ટાઈમ વિસરી જાય એ પહેલા તમારે એને સોરી કહી દેવું જોઈએ. મને તો આ મૂવી મસ્ટ વોચ લાગી. મારા તરફથી 5 માંથી 4.5 સ્ટાર. ઇટ્સ રિયલી ગુડ મૂવી. તમારે મસ્ટ વોચ છે આ મૂવી, જોવી જ જોઈએ તમારે, અગર તમે ગુજરાતી છો તો. તમને અગર મારા મૂવી રિવ્યુ ગમ્યા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.